પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિભાગ સી ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ વર્ણવો. હવે આ યોગનીય મોડલ શું છે તો એની ફોર્મ્યુલા છે. એનું ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? ડિસ્ક્રાઇબ ધી એડેક્ટિવ મોડલ ઓફ ધી ટાઈમ સિરીઝ. તાનું સૂત્ર છે, આ ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખવાનું છે બેટા. YT is equals to TSCR. બધા એમ TT લાગે તો તમારે આમ યાદ રાખવાનું TSCR. શું યાદ રાખવાનું? હલો, શું યાદ રાખશું? હવે પેલા સમજી લઈએ. T એટલે શું તો કે વરણ, બરાબર. S એટલે શું તો કે મોસમી ઘટક. મોસમી એટલે ઇંગ્લિશમાં શું થયું? સિઝનલ. T એટલે શું થયું ભાઈ? ટ્રેન્ડ, બરાબર. વલણ એટલે કે ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે અમુક વસ્તુ છે કે નહીં એ ખરીદવાનો ટ્રેન્ડ હોય. દાખલા તરીકે તમે હમણાં જોયા હશે તો ઘણા બધા લોકો ટી શર્ટ અત્યારના જે છે ને ઓવર સાઇઝ ટી શર્ટ પહેરે બોಯ್સ અને ઓવર સાઇઝ પેન્ટ પહેરે. તો એક સમય ટ્રેન્ડ હોય તો એ જે ટ્રેન્ડ હોય એને કહેવાય વલણ, એટલે ટી આવ્યું. બીજું શું આવ્યું ભાઈ? મોસમી ઘટક. તો મોસમી ઘટક શું લેવાય? એસ થયું, કારણ કે શું થયું? સિઝનલ. પછી શું છે? ચક્રીય ઘટક. ચક્રીય ઘટક એટલે શું? સાયકલિક. અને પછી અનિયમિત ઘટક. અનિયમિત એટલે શું થઈ ગયું? રેન્ડમ. રેન્ડમ એટલે ક્યારે કાંઈ પણ થઈ શકે. ધરતી હમણાં એક્ઝામ્પલ તરીકે તમે ન્યૂઝ જોયા હોય તો સૌરાષ્ટ્રમાં ધરતીકંપ રાજકોટમાં એમાં આંચકા આવ્યા હતા અને મેં આજ સવારે જોયું કે ભાઈ સ્કૂલોને એ બધું એમણે બંધ રાખ્યું હતું. 6-7 આંચકા આવ્યા. ઘણી વખત આ રેન્ડમ જે છે કે નહીં અનિયમિત ઘટકમાં કોઈક જગ્યાએ આગ લાગી હોય ભાવનગરમાં તો રાતોરાત ફાયર સેફ્ટીના બાટલાની એની માંગ વધી જાય ને અછત ઊભી થઈ જાય. કારણ કે જેવી આગ લાગીને એટલે ફાયર સેફ્ટી વાળા આવે કે લાવો, એટલે બધા ગોતવા નીકળે. એટલે શું થઈ જાય? અછત થઈ જાય. તો આને કેવું ઘટક કહેવાય? રેન્ડમ ઘટક. ક્યારે શું થાય કઈ નક્કી હોય નહીં. ઓકે, ના બાજુની ક્લાસમાં બેહું નિરાતે. થર્ડ ક્વેશ્ચન, મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતે જુદો પડે છે? બરાબર. હાઉ ડઝ સિઝનલ કમ્પોનેન્ટ ડિફર ફ્રોમ ધી સાયકલિક કમ્પોનેન્ટ. હું આમને સમજાવી દઉં પછી આપણે જોશું. મોસમી શું છે તો કે ભાઈ જેમ સિઝન બદલાય એમ કોઈ પણ વસ્તુની માંગ બદલાય. અત્યારે શિયાળો છે તો સિંગપાંકની માંગ છે કે નથી? પછી સાની મળે છે બજારમાં, સાની એની માંગ છે. પણ જેવો શિયાળો પૂરો થઈ જશે એટલે આ માંગ કેવી થઈ જશે? બંધ થઈ જાય. ખજૂરનું દૂધ અત્યારે આપણે બધા પીતા હોઈએ છીએ તો આ છે મોસમી ઘટક. દાખલા તરીકે હમણાં ઉત્તરાયણ છે તો પતંગ અને દોરીની માંગ હશે. પછી 14 જાન્યુઆરી પછી તમે 1 ફેબ્રુઆરી લેવા જાઓ તો તમને દુકાને નહીં મળે, કારણ કે એ વસ્તુની એટલી માંગ હશે નહીં. તો આ થઈ ગઈ એની કેવી ઘટક થઈ ગઈ ભાઈ? મોસમી ઘટક. ચક્રીય ઘટક એટલે શું તો કે ભાઈ 2 થી 10 વર્ષમાં એવો સમયગાળો હર વર્ષે 2-3 વર્ષ આવે જ કે જેમાં બહુ તેજી હોય અથવા તો બહુ મંદી હોય. ખાસ કરીને જે અલગમાં ધંધો કરે છે, જેના પપ્પા જેના ફેમિલી જોડાયેલું છે એ લોકોને ખબર હોય કે અમુક વખતે 2-3 વર્ષે જહાજ બહુ હોય પણ 2-3 વર્ષ અલગમાં જહાજ હોય જ નહીં. તો એ સિઝનલ બિઝનેસ છે. કેવો ધંધો છે? સિઝનલ. તો હવે તફાવત જોઈએ. મોસમી આ સાયકલિક. સિઝનલ નહીં, સોરી, એ સિઝનલ નહીં ભાઈ, સાયકલિક છે ભાઈ, ચક્રીય ઘટક છે. મોસમી ઘટક કુદરતી પરિબળ અને માનવ સર્જિત પરિબળથી અસર પામે છે. શિયાળો છે તો એ કુદરતી છે ને, કે આપણે થોડું બનાવ્યું, બરાબર. તો મોસમી ઘટક એ કોના ઉપર આધાર રાખે છે? કુદરતી. માનવ સર્જિત એટલે શું કે દાખલા તરીકે આગ લાગી તો હવે આપણે ફાયરના બાટલા ગોતવા જઈએ તો એ કેવું થઈ ગયું? માનવ સર્જિત થઈ ગયું. તો એના ઉપર આધાર રાખે છે. જ્યારે ચક્રીય વધઘટ કેના ઉપર આધાર રાખે છે? તેજી અને મંદી. તમને ખબર છે તેજી અને મંદીનો લાભ લેવા વાળા કેવા પ્રકારના, તેજી મંદીનો લાભ લેવા વાળા કેવા લોકો પડ્યા છે? એક ભાઈને હું ઓળખું છું, ઈ ભાઈએ 40 લાખ રૂપિયાની ચાંદી નાખી દીધી. હવે ખબર નહીં ઈ ભાઈ એટલા અપડેટેડ કેમ. ગઈકાલ મળ્યા, એ 40 લાખની ચાંદીના એના અત્યારે 75 લાખ રૂપિયા થઈ ગયા. અને સમજાણું? હવે એવું કહેવાય છે કે ન્યૂ ગોલ્ડ ઇઝ સિલ્વર.
કારણ કે અત્યારના જે એઆઈની બધી શું કહેવાય કે હરોળ હાલે છે, એઆઈ માટે જોવે રેમ, સ્ટોરેજ જે આપણે પેનડ્રાઈવ હોય કે પછી આપણી હાર્ડ ડિસ્ક હોય, એ બધાની અંદર યુઝ થાય ચાંદી. એટલે ચાંદીની વધી ડિમાન્ડ, ચાંદીની ડિમાન્ડ વધી એટલે ચાંદીના ભાવ આસમાને ચડ્યા. તમે આ 1 વર્ષ પહેલા ચાંદીમાં આગળ 5 લાખ રાખ્યા હોત તો ક્યાંના 12 લાખ થઈ ગયા હોત. એટલો બધો નફો ચાંદીની અંદર. હવે આ ચાંદીની ડિમાન્ડ વધી પછી મેં દર મહિને 1000 રૂપિયાની દર અઠવાડિયે 1000 રૂપિયાની એસઆઈપી શરૂ કરી. તો હજી 3 મહિના કે 4 મહિના થયા, 4 મહિના થયા, મારા 16,000 ના 24,000 થઈ ગયા 4 મહિનામાં. કેટલા હજાર થઈ ગયા? 4 મહિનામાં 16,000 ના 24,000. આપણે આગળ વધારે પૈસા નહોતા કે 2 કિલો 3 કિલો તો લેવા જાય એવું હતું નહીં, પણ 1000 રૂપિયા તો નાખીએ કે 1000 નાખી દીધા. જોવાય ક્યારે કાઢ લેવું. તો આવી બધી વસ્તુ, આને કહેવાય તેજી મંદીનો લાભ. બરાબર? ઓકે. તો તેજી મંદીનો લાભ એ કઈ ઘટક કહેવાય? ચક્રીય વધઘટ કહેવાય. મોસમી વધઘટનો સમય 1 વર્ષથી ઓછો હોય. બરાબર ને? ઋતુ કેટલા મહિના હાલે? 4 મહિના. ઉનાળો કેટલા મહિના હોય? ત્યારે એસી ની માંગ વધારે હોય. શિયાળામાં એસી ની માંગ હોય? ન હોય. કારણ કે કેવી ઘટક છે ભાઈ? કેવી ઘટના છે? મોસમી ઘટના છે અથવા ઘટક છે. બરાબર? ઓકે. તો એનો સમય 1 વર્ષથી ઓછો હોય. જ્યારે ચક્રીય વધઘટનો સમય 2 થી કેટલા વર્ષ હોય? 10 વર્ષ હોય. 2 થી 10 વર્ષ. તેજી મંદી હારા ઉડી જાય, શેઠના ખજાના ખાલી થઈ જાય. આ હજી તો તમે જોશો બધું. મોસમી ઘટક કરતા ચક્રીય ઘટકના લીધે થતા ચલમાં ઓછો નિયમિતતા જોવા મળે છે. જો મોસમી ઘટક કરતા ચક્રીય ઘટક હોય કે નહીં, એના ચલમાં ઓછી નિયમિતતા જોવા મળે છે. હવે કેવા શું માંગે છે? મોસમી ઘટકની અંદર સતત જ્યારે સિઝન આવશે ત્યારે માંગ એક ધારી વધી જાય અને સિઝન પૂરી થાય એટલે હાવ શું થઈ જાય? ઘટી જાય. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈ લો પતંગ અને દોરાનું. હમણાં જોરદાર ઓલા લોકો આગળ ટાઈમ નહીં હોય તમને જવાબ આપવાનો, પણ એ 14 જાન્યુઆરી લગી એક આરે ડિમાન્ડ વધી જશે. પણ જેવી 14 જાન્યુઆરી પૂરી થઈ એટલે પછી પતંગો વધી હોય ને દોરા વધી હોય ને તો એ માખી મારતા હોય, ત્યાં કોઈ ભાવ પૂછવાઈ જાય તો એક આરે ડિમાન્ડ વધે ને એક આરે ડિમાન્ડ ઘટી જાય. જ્યારે તેજી મંદીમાં એક આરે મંદી ન આવે. મંદી કેવી આવે? ધીરે ધીરે આવે. બજારમાં મંદી આવે તો કેવી આવે? ધીરે. તરત મંદી આવે નહીં. અલંગમાં 100 જહાજ હોય તો પેલા 80 થાય, પછી 70 થાય, પછી 65 થાય, પછી 20 જહાજ કે 15 જહાજ રહે. તો એ ધીરે ધીરે આવે. એક આરે મંદી આવે. અનિયમિત એટલે શું ભાઈ? કોઈ વસ્તુ આકસ્મિક રીતે થઈ ગયું, અંધારિયું થઈ ગયું, તો એને અનિયમિત ઘટક કહેવાય. જે તમે નક્કી નહોતું કરેલું, જે તમે અઝમ્પશન નહોતું કરેલું. જેમ કે કોવિડ આવ્યું, ક્યારે શું થયું? રાતોરાત માસ્કની ડિમાન્ડ વધી ગઈ. રાતોરાત માસ્ક પહેલા જે મળતું હતું 2 રૂપિયાનું 5 રૂપિયાનું, એ જ માસ્ક મળવા મળ્યા 50 રૂપિયાના. અને નહીં માત્ર માસ્ક, ક્યારે પેલા કાવો કોઈ પીતો નહીં, ખાવા કોઈ પીતા નહીં. કાવાની ડિમાન્ડ શું થાય? ખાવાની તે ડિમાન્ડ રાતોરાત નીકળી કે નહીં? ઓક્સિજનના બાટલા ભાઈ, ઓક્સિજનના જેટલા પ્લાન્ટ હતા બધા પ્લાન્ટની અંદર ઓક્સિજનના બાટલા. તમે લાઈનમાં ઊભું રહેવું પડે. સેનિટાઈઝરની માંગ એટલી રાતોરાત વધી ગઈ. તો આ કેવો ઘટક કહેવાય? ઇરેગ્યુલર કમ્પોનન્ટ. બરાબર? તો હવે વાંચીએ. કોઈ આકસ્મિક કે અંધારિયા કારણસર શ્રેણીની કિંમત બદલાય તો તેને ફેરફારોને યાદચ્છિક કે અનિયમિત વધઘટ કહે છે. આ વધઘટ સંપૂર્ણતઃ કે અનપેક્ષિત અનિયમિત રીતે આવે છે. અપેક્ષા ન હોય ને એવી આવી જાય. તેથી તેની આગાહી કરી શકાતી નથી. દાખલા તરીકે 11th કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સંખ્યા એટલી ન હોય, 50% જ તે લોકો લે, 50% ટ્યુશન ન જાય. પણ હવે બોર્ડ એવું નક્કી કરી નાખે તો આ વર્ષે આજે જ આવે એવો પરિપત્ર કે આ વખતે 11માની એક્ઝામ તે બોર્ડ લેશે, તો રાતોરાત 11માના ટ્યુશનની કેવી ડિમાન્ડ નીકળે કે ન નીકળે? તો આને કેવો ઘટક કહેવાય? અનિયમિત. સમજાણું કે નહીં? આકસ્મિક. હે ને? પછી હું આમ પેન્ટેડમાં બેચ લોન્ચ કરું 2999 ફૂલ સિલેબસ, બોર્ડની પૂરી તૈયારી 11મા ધોરણની, આજ પડે કે 1000 એડમિશન થઈ જાય. હે ને? હા, હવે આપણે બોર્ડ લાવવું પડે ભાઈ. હાલો ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ. એના પછી તો ટૂંકમાં સમજાઈ ગયું ને તમને? બરાબર? તેની આગાહી કરી શકાતી નથી અને તેનું પુનરાવર્તન નિયમિત સમયે થતું નથી. કોવિડમાં જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી પાછી એવી થાય ન થાય. એક જ વખત થયું, એની કોઈ આગાહી કરી શકે નહીં અને એનું પુનરાવર્તન નહીં થાય. પરિણામે તેના ઉપર અંકુશ લાવી શકાય નહીં. અંકુશ એટલે કંટ્રોલ. તો તેના ઉપર આપણે કઈ કંટ્રોલ લાવી શકીએ નહીં. એના પછી ભાઈ અનિયમિત ઘટના જેમ કે ભૂકંપ,
પૂર, યુદ્ધ, હડતાળ અને રાજકીય ફેરફાર જેવી માનવ સર્જિત સમસ્યાના લીધે થાય છે સંકેતમાં, એને શું કહેવાય છે? આરટી. આરટી શું લેવાય કહેવાય? ઇરેગ્યુલર. એના ઉપરથી આરટી કહેવાય. ક્યાં એવું જ છે ને કઈ? હા, રેન્ડમ ઓર ઇરેગ્યુલર, એટલે રેન્ડમ ઉપરથી આર આવ્યું. હાલો એના પછી જણાવો. ઓકે, આપણે આલેખની રીત જે છે કે નહીં આપણે સમ કરતા જ નથી, કારણ કે આપણને એક્ઝામમાં પૂછાતા નથી. શું લેવા નથી પૂછાતા? કારણ કે એની મર્યાદા છે. તો હું કઈ મર્યાદા છે? શું લેવા આપણને એક્ઝામમાં નથી પૂછતા? તો હાલો જોવો અહીંયા. તો આલેખની રીતની મર્યાદા નીચે મુજબ છે. જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્ર દોરે એવી શક્યતા રહે છે. આલેખ અલગ અલગ ટાઈપથી દોરી શકાય. તો અલગ અલગ વ્યક્તિ આલેખને કઈ રીતે દોરે? અલગ અલગ રીતે દોરે. ઓકે, જેથી અંદાજમાં એકરૂપતા જોવા મળતો નથી, તેથી આપણે અંદાજ લગાડી શકીએ નહીં. અંદાજને શું કહેવાય? અઝમ્પશન. બરાબર. ઇન ધીસ મેથડ ધ ડિફરન્ટ પીપલ ડ્રો ધ ડિફરન્ટ કોડ, હેન્સ ધ યુનિફોર્મિટી ઇઝ નોટ મેન્ટેન્ડ ઇન ધી ટ્રેન્ડ્સ એન્ડ ઇટ્સ એસ્ટિમેટ્સ. નો તમે એનું એસ્ટિમેટ કાઢી શકો, નો એને તમે સમજી શકો. નો સમજાય કે જો અહીંયા લખેલું છે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે, પણ અંતે તો કરવાનું તો ગુજરાતી જોઈશે, એટલે ગુજરાતી વાંચું છું. હાલો, આ રીત ગાણિતિક નથી, તેથી ચોક્કસતા ઓછી જોવા મળે છે. ગાણિતિક નથી એટલે એને ગણી ન શકાય, એટલે એનું સાચું આન્સર મળે નહીં. બરાબર ને? દરેક વ્યક્તિ અલગ અલગ હોવાને કારણે. હાલો, ચલિત સરેરાશનો અર્થ સમજાવો. ચલિત સરેરાશ એટલે શું? જેને ઇંગ્લિશમાં કહેવાય એક્સપ્લેન ધ મિનિંગ ઓફ મૂવિંગ એવરેજ. મૂવિંગ એવરેજ એટલે જે સરેરાશ બદલાતી રહે. જેમ કે તમે 3 વર્ષનો સમ કરો કે નહીં, તો 3 વર્ષનો સમ કર્યો તો પેલા 3 વર્ષનો ટોટલ કર્યો, પછી બીજા 3 વર્ષનો ટોટલ કર્યો, તો એ હરખો આવે કે અલગ અલગ આવે? આને શું કહેવાય? ચલિત સરેરાશ કહેવાય. તમે 5 વર્ષના સમ કર્યા ને, પેલા 5 વર્ષના ટોટલ કરો, પછી બીજા 5 વર્ષનો, પછી ત્રીજા 5 વર્ષનો, તો એ કેવો થતો જાય? બદલાતું રહે. તો બદલાય એટલે એને ગુજરાતીમાં કહેવાય ચલિત, અને ઇંગ્લિશમાં તો સાવ ઈઝી જ છે. શું છે? મૂવિંગ, એટલે બદલાતું રહે. બરાબર ને? હાલો, કોને કહેવાય? તો કહેવાય સરેરાશ કિંમતને કેન્દ્ર સ્થાને રાખીને વલણ શોધવાની રીતને ચલિત સરેરાશ રીત કહેવામાં આવે છે. સરેરાશ કિંમતને એટલે શું? તો કે આપણે 5 વર્ષની એવરેજ લીધી હોય તો 5 વર્ષનો સરવાળો કરીને ભાંગ્યા 5 કરીએ. 3 વર્ષ લીધી હોય તો 3 વર્ષનો ટોટલ કરીએ, ભાંગ્યા કેટલા કરીએ? 4 કરીએ. હા પાડે છે. 3 વર્ષનો ટોટલ કર્યો તો ભાંગ્યા કેટલા કરીએ? 4 કરીએ. કેટલા કરીએ? 3 કરીએ. 5 વર્ષ હોય તો 6 નહીં કરવાનો? કેટલા કરવાના? તો બોલો નહીં, એટલે ભાઈ ઊંઘો હું લેવા. હાલો આગળ. ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરીને વલણ નક્કી કરવા માટે ચલિત સરેરાશની રીત ખૂબ જ ઉપયોગી બને છે. ટૂંકા ગાળાની શું લેવા? કારણ કે તમે જ્યારે સરેરાશ ગોતશો ત્યારે એમાં આખા 5 વર્ષ આવશે, તો 1 વર્ષની અંદર કંઈક નાનું મોટું ઉપર નીચે થયું હોય તો એમાં કઈ વાંધો આવે નહીં. એટલે ટૂંકા ગાળાની કઈ વધઘટની અસર છે એ એની અંદર આવતી નથી. કેમ આવતી નથી? તમે સમ કર્યા ને તેમાં ક્યાં તો મહિના હશે, ક્યાં શું હતું? મહિના. ક્યાં શું હતું? વર્ષ. ક્યાં ક્વાર્ટર હતું? Q1, Q2, Q3, Q4. તો એની અંદર જે આપણે માહિતી રાખીએ છીએ એ લાંબા સમયની છે, એટલે ટૂંકા ગાળામાં કઈ ફેરફાર થયો હોય તેની અંદર આવે નહીં. એને તો એ આપણો ફાયદો કહેવાય, ને કે પછી ખોટું અઝમ્પશન થાય. પછી આ સરેરાશને કેન્દ્ર સ્થાને હોવાથી અલ્પકાલિક વધઘટની અસરથી મુક્ત થયેલ કિંમત મળે છે કે જે ચલનું વલણ દર્શાવે છે. keeping the average value in the center of the average obtained by the division moving total by the period. નહીં એ જવા દો ના, એ પોઈન્ટ જ નથી આમાં. હા, this average of representation is known as the PDL of the moving average. We can find the moving total of the variable of the given time series. એ ભાઈ અલ્પકાલિકનું ઇંગ્લિશ કરો તો મને નથી ખબર. આનું ઇંગ્લિશ જોવો ભાઈ, ક્યાં હિન્દી જોવો. અલ્પકાલિકનું હિન્દી તો અલ્પકાલીન જ થાય. ટૂંકો ગાળો અલ્પ એટલે હા હા બરાબર છે, હા બરાબર છે. વાહ બકા. હા ભાઈ, અલ્પકાલીન એટલે ટૂંકો ગાળો, અલ્પ એટલે નાનું, અને કાલિંગ એટલે સમય, એટલે ટૂંકો સમય ગાળો. વાહ મારા દોસ્ત, વાહ. ઓલો કહેવાય ને શબ્દ સમૂહ ને અલગ કર્યો. હાલો, આ સરેરાશના કેન્દ્ર જો આ સરેરાશ કેન્દ્ર સ્થાને હોવાથી, એટલે કે જે આપણે 3 વર્ષ 5 વર્ષ અથવા ક્વાર્ટર એટલે ખબર ને 3 મહિના હોય એને શું કહેવાય? ક્વાર્ટર. દાખલા તરીકે તમારા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હરેક પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે એની LLP કંપની હોય, એના દર ક્વાર્ટરલી રિપોર્ટ આવે. ક્વાર્ટરલી રિપોર્ટ એટલે હું, તમારું વર્ષ શરૂ થાય એપ્રિલથી, એટલે એપ્રિલ, મે અને જૂન એને ફર્સ્ટ ક્વાર્ટર કહેવાય. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એને ક્વાર્ટર 2 કહેવાય. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એને કહેવાય ક્વાર્ટર 3. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એને કહેવાય ક્વાર્ટર 4. તો દરેક કંપની પોતાનો ગ્રોથ થાય છે કે નહીં કેમ જોવે, તો કે ભાઈ વર્ષના પહેલા ક્વાર્ટરથી વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન કેટલો તમે વધારો કર્યો એ કમ્પેર કરે. અગર ઓછો થયો તો એ વિચાર કરે કે ભાઈ કેના કારણે ઓછો થયો, ક્વાર્ટર ટુ ક્વાર્ટર બધાય ધંધો કમ્પેર કરે. હાલો ભાઈ, તો હવે જે ચલણનું વલણ દર્શાવે છે, તો અલ્પકાલીનની વધઘટથી મુક્ત છે, એટલે કે જે ટૂંકા સમયની ઉપર મુદ્દો હતો ને એની વધઘટથી શું છે, દૂર છે. એટલે આપણને ટૂંકમાં જે વલણ મળશે એ ચોક્કસ મળશે, એમાં કાંઈ ફેર પડશે નહીં. હવે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે આ શું લેવા આ રીત યોગ્ય છે. એક સરસ રીતે સમજાવી દઉં એટલે તમને સરખું સમજાય. દાખલા તરીકે બેટા, મારું પેન્ટેડનો બિઝનેસ છે. અત્યારે આપણે મેઇનલી ફોકસ કરીએ જ નહીં, 9th અને 10th ઉપર ફોકસ કરીએ. આવતા વર્ષે આપણે મેઇન ફોકસ 11th અને 12th પણ આમાં લેશું. તો હું 7 દિવસનો બિઝનેસ જો અમારા હરેક વીકનો જોવાનું હોય કે હરેક વીકની અંદર કેટલા સ્ટુડન્ટ જોડાણા. અગર હું ગઈકાલને આજ સાથે કમ્પેર કરું ને, 2 દિવસને ખાલી કમ્પેર કરું ને, તો ક્યાં હું ખુશ રહું, ક્યાં હું દુઃખી રહું. ગઈકાલ કરતાં આજનો બિઝનેસ સારો થયો તો હું ખુશ હશ. ગઈકાલ કરતાં આજનો બિઝનેસ મારો ઓછો હશે તો હું શું થાય, દુઃખ. હવે આજે બિઝનેસ ન થયો એના ઘણા બધા કારણ હોય. 4 જણામાંથી 1 જણો હાજર હતા, 3 જણા ટેલિકોલર વાળી ટીમ હતી જ નહીં, લાઇટ નહોતી, અથવા તો લીડ નહોતી આવી, અથવા બીજા કોઈ અમે કામમાં હતા કે જેના કારણે એના ઉપર ફોકસ નહોતું થયું, બીજું અમે કોઈ ડેટા ઉપર કામ કરતા હતા. આ બધા પરિબળ હોય કે નહીં. પણ હું મહિનાથી મહિના કમ્પેર કરું તો મને ચોક્કસ જવાબ મળે, કારણ કે એકાદ દિવસ એની અંદર ગણાય નહીં. મહિના શું ગણાય, તો કે ભાઈ આખા મહિનામાં કેટલો, તો કે જાન્યુઆરી મહિનામાં આખા મહિનામાં આપણી સાથે જોડાયા હતા 120 વિદ્યાર્થી. ફેબ્રુઆરીમાં તો કે આપણી સાથે જોડાણા 130 વિદ્યાર્થી. ઓકે, તો આપણને ખબર પડે કે આની કરતાં આપણે 10 વિદ્યાર્થી વધ્યા છે. હવે 115 થયા હોય તો આપણે એઝમ્પશન કરીએ કે ભાઈ આ 115 વધ્યા છે, સોરી 5 ઘટ્યા છે. હું લેવા ઘટ્યા તો કે ભાઈ 10મા વાળાની બોર્ડ એક્ઝામ આવી ગઈ, 12મા વાળાની બોર્ડ એક્ઝામ આવી, તો હવે નવા વિદ્યાર્થી ન જોડાણા, એના કારણે ઘટ્યા. તો કે હવે હું કરું, તો કે હવે આ કામ કરો એટલે આ પાછા વધી જાય. તો એના માટે તમે એક દિવસને કમ્પેર કરો તો તમે યોગ્ય તારણ સુધી પહોંચી શકો નહીં. તમારે કેને કમ્પેર કરવો પડે, મહિનાને, ક્વાર્ટરને અથવા વર્ષને, કે જેથી આપણે યોગ્ય નિર્ણય સુધી. ની વ્યાખ્યા આપો. સામાયિક શ્રેણી કોને કહેવાય, તો કે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહેવાય છે. નિયત સમય એટલે ચોક્કસ સમય તમને આપ્યું, જાન્યુઆરી 2011, 12, 13, 14, 15, 16, 17, 18 નો ડેટા આપ્યો અને પછી એમ કીધું 2020 નું અનુમાન મેળવો, તો તમને એક ચોક્કસ સમય આપ્યો છે. નિયત એટલે શું થયું, ચોક્કસ સમય. ઇંગ્લિશમાં વાંચીએ, a time series is a set of observation taken specific time period. 2011 થી 2018 નો ડેટા આપણને આપ્યો અને એમ કીધું કે assumed for the 2020. તો તમને એક ચોક્કસ ડેટા આપ્યો છે, એના ઉપરથી તમારે આન્સર ગોતવાનો છે. તો આની અંદર સમય આપણને નિયત આપ્યો છે, ચોક્કસ આપ્યો છે, એટલે આને કહેવાય સામાયિક શ્રેણી, ટાઈમ સિરીઝ. કોઈને કઈ વાંધો? ઓકે, છેલ્લો ક્વેશ્ચન છે કે આના પછી છે હજી? હાલો, વલણ માપવાની ચલિત સરેરાશની રીતના ગુણો લખો. તો હવે અહીંયા જુઓ, સરેરાશનો ઉપયોગ કરીને આ રીતથી ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય છે, જેને શ્રેણીનું વલણ મળે છે. એ આપણે ઓલરેડી જોયું છે કે ટૂંકા ગાળાના જે ચેન્જીસ હોય એ શું થઈ જાય, દૂર થઈ જાય. બરાબર. આ રીતમાં પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી તે સમજવામાં કેવું રહી છે ભાઈ, સહેલું રહી છે. ગણતરી હાવ નાની એવી હોય 2 રીતની અંદર, બરાબર, અને ઈઝી હોય એટલે તરત આપણે એને સમજી શકીએ છીએ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન અને અહીંયા પૂરું. વલણ માપવાની આલેખની રીત વર્ણવો. તો કે વલણ માપવાની આલેખની પદ્ધતિ કોઈ સૂત્ર અથવા ગણતરી ન હોવાથી સરળ છે. આમાં કઈ સૂત્ર પૂછવાનું, એક બાજુ x હોય, એક બાજુ
વાય હોય. તમારે ટપકા કરી 9મા ધોરણમાં ને આલેખ દોરતા અલગ અલગ, બાર ગ્રાફ દોરતા ને હિસ્ટોગ્રામ દોરતા, સ્તંભ આલેખ દોરતા ને અલગ અલગ દોરતા. પછી ઓલું લાઇનિંગ ગ્રાફ દોરતા, જેને ગુજરાતીમાં શું કહેવાય, વિકિન, જે અત્યારે 12મા ધોરણમાં આપણે છે. કયું? હા, તે દોરતા રેખાવાળો આલેખ ને યાદ છે કે નહીં? તો એ દોરવો કેવો છે? ઈઝી છે. ઓકે. નિરપેક્ષ ચલને એક્સ અક્ષ ઉપર અને સાપેક્ષ ચલને વાય અક્ષ ઉપર લઈ જુદી જુદી બિંદુઓનું આલેખન કરવામાં આવે છે. એટલે એક જે નિરપેક્ષ હોય એ એક્સ ઉપર અને સાપેક્ષ હોય કેના ઉપર લેવાનું? વાય. આ બધા બિંદુઓને ક્રમશઃ રેખાખંડ વડે જોડવામાં આવે છે, જે મૂળ શ્રેણી કહેવાય છે. એટલે આ જે બિંદુ હોય ને એને લાઈનથી આમ શું કરવામાં આવે? જોઈને આપણે સ્કેલથી લાઈન ડ્રો કરતા 9th સ્ટાન્ડર્ડમાં, બરાબર છે. તો એને જે લાઈન જોડાણી એને શું કહેવાય છે ભાઈ? શ્રેણી કહેવાય છે. ત્યારબાદ બધા જ બિંદુઓની વચ્ચે પરસ્પર થતો સરળ વક્ર દોરવામાં આવે છે, જેને વલણ રેખા કહેવામાં આવે છે. એટલે એની જે વક્ર દોરવામાં આવે, જે લાઈન દોરવામાં આવે એને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે વલણ રેખા કહેવામાં આવે છે. હવે તમારે ઇંગ્લિશ મીડિયમ વાળાને તો બહુ મોટું છે. ઇક્વલ ટુ આપણને શું આપ્યું છે? ટાઈમ આપ્યો છે. 1 2 3, બરાબર. અ ટાઈમ સિરીઝ એન્ડ n terms of the series, એટલે કે yt, y2, yn respectively taking the time in the on okay x axis. ઓકે, સમજાઈ દો. જે ગ્રાફ દોરવાનું છે ને ઓલા આપણે બહુ ઈઝી લખ્યું હતું, તમારે એ જ વસ્તુ હાડમાં લખી છે. જે યર હોય, જે વર્ષ હોય અહીંયા લખવાનું 2010, 11, 12, એ એક્સ એક્સિસ ઉપર રહેશે. જે નંબર હશે એ કેના ઉપર રહેશે? વાય એક્સિસ ઉપર રહેશે. હાલો ભાઈ, ડન છે. તો આને શું કહેવાય છે ભાઈ? ધીસ કર્વ ઓબ્ટેન્ડ કોલ્ડ ટ્રેન્ડ લાઈન. ઓકે, આ ઓલું વલણ રેખા હતું ને, ટૂંકમાં આ લાઈન જે દોરવામાં આવે કે નહીં, જે વક્ર દોરે કે નહીં, અહીંયા હું લખ્યું હતું ગુજરાતીમાં કે વલણ રેખા કહેવામાં આવે છે. વલણ રેખાને ઇંગ્લિશમાં શું કહેવાય? એવડું ઈ છે ટૂંકમાં. બરાબર. ધ કોડ ઓબ્ટેન્ડ ધ કોલ ઇઝ શું કહેવાય એને? ગુજરાતીમાં વલણ રેખા કહેવાય, ટ્રેન્ડ લાઈન કહેવાય. સમજી ગયો ને? હવે તું તો આગળ સમજી જ જઈશ. ચાલો, તો હવે આનું ઇંગ્લિશ તમે એકવાર જોઈ લેજો, કઈ હોય તો મને કહે, તો પછી આપણું ગુજરાતી પાછું કરશું. ચલો, ડન છે. તો બસ આની થિયરી, આના સિવાય બીજું કઈ છે? સેક્શન નાખીએ આપણે. આગળ પીડીએફ આવી ગઈ છે. જેને સમ બાકી છે ઘરે જઈને રિવાઇઝ કરી નાખે. બીજું કે કાલ સન્ડે છે. કાલ સન્ડે તમારે લેક્ચર નથી, પણ આની પહેલા સન્ડે મેં તમને લોકોને એક ટાર્ગેટ આપ્યો હતો. કદાચ તમારામાંથી 1-2 જણા અનુસર્યો હોય કે નહીં મને ખબર નથી. તમારે આખો દિવસમાં જ્યારે 3 કલાક જવું હોય ને, ક્યાંક 3 કલાક તમારે મૂવી જોઈ તો મૂવી જોવો, રખડવું હોય તો રખડો, પણ એ 3 કલાક માઇનસ કર્યા સિવાય સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીમાં બાકીની 9 કલાક કે 7 કલાક તમે વાંચવાનું પ્લાનિંગ કરો તો તમને વધારે સારી એક્ઝામ જશે. તો આ એક રિક્વેસ્ટ છે, અગર તમે માનો તો સારું. ચલો, બાકી એઝ યુ વિશ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.